કંઈક બનાવ્યું, પણ એ બનાવેલું તમે સરસ મજાનો શીરો બનાવ્યો હોય તો છોકરાને તમને એમ થાય કે ખાશે, પણ ખાય છે ના. જ્યારે તમે એને ગમતા પીઝા બનાવીને આપો તો જ એને ખાવા ગમે છે. પીઝામાં કેટલા હોય? 4 ભાગ હોય ને, 4 સ્લાઇસ. એમ જીવનમાં પણ આપણે ભગવાનને 4 પુરુષાર્થથી જ્યાં સુધી રાજી ન કરીએ ત્યાં સુધી ભગવાન કેવી રીતે રાજી થાય? તો આપણું બનાવેલું ભગવાનને ગમે ત્યારે જ છે કે જ્યારે આપણે આપણા 4 પુરુષાર્થને ભગવાનમાં વાળીએ છીએ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ નામના પુરુષાર્થની અંદર આપણને બતાવે છે સતીના ચરિત્ર દ્વારા કે જે 14 લોકનો નાથ છે એને આપણે જે આપવાનું હોય તે કેવું આપવાનું હોય? સૌથી શ્રેષ્ઠ, બેસ્ટ. ગમે તેવું ચાલે. અમારા છોકરાઓ ત્યાં હોય તો અમેરિકામાં, તો એને કેવા કપડાં ગમે? નેક્સ્ટના કપડાં ગમે, ગેપના ગમે, એમ્બરક્રોમ્બી ફીચના કપડાં ગમે. ગમે ને? સરસ સરસ એવા કપડાં આપ્યા હોય તો કેવા ખુશ થાય. બ્રાન્ડેડ બધું સારામાં સારું. લુલુના કપડાં ગમે. કોચની ઘડિયાળ ગમે, કોચનું પર્સ ગમે. તો આપણને જો આપણે ભૌતિક છીએ અને જો આપણને છતાં પણ એમ થાય કે આનું ગમે, આનું ગમે, તેનું ગમે, તો આ તો 14 લોકનો નાથ છે, એને આપણે કેવું આપવું પડે? એને ગમે તેવું અપાય નહીં. એને જે અપાય તે સૌથી શ્રેષ્ઠ હોવું જોઈએ કે જે બીજા કોઈ પાસે પણ હોય નહીં. એને જે અપાય તે સૌથી શ્રેષ્ઠ જ અપાય. વાલા કુટુંબીજનો, યાદ રાખજો. આ શરીર, આ હાથ આપણે કોના માટે વાપર્યો હોય, કેવી કેવી રીતે વાપર્યો હોય, અને એવા હાથથી આપણે કંઈ ભગવાનની સેવા થોડી થાય. એટલે પછી આપણે શું કરીએ? જરાક આમ ધોઈ નાખીએ. પહેલાં સેનિટાઈઝર વાપરતા હતા, વચમાં કોરોના આવ્યું એટલે આપણે થોડી વાર શીખ્યા કે બધું વારે ઘડીએ ચોખ્ખું કરો. પુષ્ટિમાર્ગમાં વારે ઘડી આવતું તું ખાસા કરો, હાથ ખાસા કરો, તો આપણને ગમતા હતા? નહોતા ગમતા. આ હું દાદી મંડી છે. દાદાને નહોતું ગમતું. દાદી કહે ને કે હાથ ખાસા કરો, નહોતું ગમતું. પણ કોરોના આવ્યો એટલે બધા સેનિટાઈઝરની બોટલ લટકાઈને ફરવા મળ્યા હતા. હે કે નહીં? વાતે વાતે સેનિટાઈઝર. હરેર્દાસ્યમ પરો ધર્મ. હું મારા હરિનો દાસ છું, એ મારો પરમ ધર્મ છે, અને માટે મારે એને જે અર્પણ કરવાનું હોય તે સૌથી શ્રેષ્ઠ જ હોય. ભગવાનની સેવા માટેનું શ્રેષ્ઠતમ સાધન જો કોઈ હોય તો એ આ શરીર છે. એની કાળજી લો. રોજ દોડવા જાઓ, એક્સરસાઇઝ કરો. પેલું ઘડિયાળ પહેરો ડિજિટલ, જેમાં બતાવે કે કેટલા ડગલા ચાલ્યા આજના દિવસમાં. ના નહીં, બધું જ કરવાનું. પણ કોને માટે? હું મારા વાલાને ગમું માટે મારે એની સેવામાં રહેવાનું. એટલે મારે સૌથી શ્રેષ્ઠ હોવું જોઈએ. I should be physically and mentally complete, fit to be a best servable position. એની સેવા માટે મારે સૌથી શ્રેષ્ઠ હોવું જોઈએ. એટલે શરીરની કાળજી લો, પણ શેના માટે? હું સ્વસ્થ રીતે એની સેવા કરી શકું, એને રાજી કરી શકું માટે. બોલો ગોવર્ધન